રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અગાઉ અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક તરીકે ફરજ બજાવનારા ગિરીશ ભીમાણી સામે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગુજરાત પ્રદેશ એનએસયુઆઈની ટીમે ગિરીશ ભીમાણીનું મોં કાળું કરી પ્રતિકાત્મક વિરોધ કર્યો। એનએસયુઆઈના કાર્યકરોનો આક્ષેપ છે કે કોલેજ ટૂર દરમિયાન ગિરીશ ભીમાણી દ્વારા એક વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી। આ ઘટનાને લઈ ભારે વિરોધ થયો, જેના પગલે તેમને નિયામક તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું। આ સમગ્ર મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। એનએસયુઆઈએ રાજકોટમાં ગિરીશ ભીમાણી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમજ તેમનું પૂતળું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું। એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે વિદ્યાર્થીની સાથે થયેલી છેડતી જેવી ગંભીર ઘટના કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે। સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરે એવી ઘટના 2 દિવસ પહેલા અમરેલીથી સામે આવે છે। અમરેલીના એક પ્રતિષ્ઠિત જે કેમ્પસ છે તેનો એક પ્રવાસ ગયો હતો ને કેમ્પસના ડાયરેક્ટર તરીકે ગિરીશ ભીમાણી એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પૂર્વ એ પણ એમની પાછળ ગયા હતા અને ત્યાં આબુ એક હોટલ રેસ્ટોરન્ટમાં એ વિદ્યાર્થીનીઓ સાથે અડપલા અને છેડતીનો બનાવ અમારી પાસે આવે છે। ત્યારે આ 3 દિવસથી આ ઘટના બની રહી છે। ભાજપ ક્યાંક ને ક્યાંક ગિરીશ ભીમાણીને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હાલ જે આ ગિરીશ ભીમાણી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પૂર્વ વાઇસ ચાન્સેલર એને બચાવ પડી છે, ત્યારે એનએસયુઆઈ એક સરકારને પણ કહેવા માંગે છે કે જેટલો બચાવ એટલો બચાવી લેજો। એનએસયુઆઈ આ વિદ્યાર્થીઓ માટે લડાઈ લડશે અને જ્યાં સુધી આ ગિરીશ ભીમાણીને જેલના સળિયાની પાછળ નહીં ધકેલવામાં આવે ત્યાં સુધી એનએસયુઆઈનું આંદોલન ચાલુ રહેશે।